પાદરા વોર્ડ નંબર 6 માં નગરપાલિકાની બેદરકારી, ગટરના પાણીથી રસ્તાઓ જળમગ્ન, પ્રજામાં ઉગ્ર રોષ। પાદરા વોર્ડ નંબર 6 માં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ બ્યુટિફિકેશનની હકીકત આજે ખુલ્લેઆમ સામે આવી છે। ખાસ વાત એ છે કે આ મુદ્દે નગરપાલિકાની પોલ ખુદ કોર્પોરેટરના જ પરિવારે ખોલી છે। પાદરા નગરપાલિકાની અનિયોજિત કામગીરી અને અંકુશ વ્યૂહોની નીતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પ્રજાજનો દિન પ્રતિદિન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આવા જ એક ગંભીર કિસ્સો પાદરાના વોર્ડ નંબર 6 માં સામે આવ્યો છે, જ્યાં નગરપાલિકાની બેદરકારી ખુલ્લેઆમ દ્રશ્યમાન થઈ રહી છે। શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આવેલ ભોખનખાડા તળાવને લાખો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરી નગરપાલિકાએ રામેશ્વર તળાવ નામ આપ્યું છે। જો કે નામ ભલે ભવ્ય હોય, પરંતુ તળાવની હાલત અત્યંત દયનીય બની છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સમગ્ર શહેરનું ગટરનું પાણી આ તળાવમાં છોડવામાં આવતા તળાવ છલકાઈ ગયું છે। પરિણામે વોર્ડ નંબર 6 માં દિનેશ હોલની બહાર તેમજ મહાકાળી નગરની બહાર જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળતા ભર શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। દુર્ગંધ અને ગંદકીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી તેઓ આ સમસ્યાથી પરેશાન છે અને વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી। ગટરના પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે। આ મામલે નગરપાલિકાના કોર્પોરેટર ચેતનાબેન ગાંધીના પતિ પિયુષભાઈ ગાંધી પણ ખુલ્લેઆમ નગરપાલિકા સામે આક્ષેપો કરતા નજરે પડ્યા છે। તેમણે જણાવ્યું કે અનેક વખત રજૂઆત છતાં તંત્ર મૌન છે અને જો વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોણ લેશે। ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય દ્વાર પર આવેલા બ્યુટિફિકેશન કરાયેલા રામેશ્વર તળાવમાં આજે ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે। તળાવ અને આસપાસની વિસ્તારની હાલત જોવા નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ ગંભીર સમસ્યાને ક્યારે ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરે છે। આપણે પાદરાના છે ને રામટેકરી મંદિરની બાજુમાં જે રસ્તો છે, અમારે કાયમ માટે ત્યાં છોકરાઓને સ્કૂલે લઈ જવાના લાવવાના, એના માટે આ પાણીનો નિકાલ કરાવો, કંઈક એવું કંઈક થાય એવું કરો। કારણ કે આ પાણીમાં જો છોકરાઓને લઈને પડીએ તો કોણ જવાબદાર થશે? આ પાણી છે ને બધું ગટરનું પાણી આવેલું છે, ભોકનખાડામાં ક્યાંથી આવેલું છે તો આખા પાદરાનું પાણી અહીંયા આવે છે અને બહુ ગંધાય છે, એટલું બધું ગંધાય છે કે બીમારી પેદા થાય તો પછી બીમારીના ટાઈમે બી કઈ પછી શું કરવું? આજે 3 મહિનાથી 4 મહિનાથી પાણી છે, આ કોઈ એ જોતું નહીં, કોઈ ખાલી બધા જોઈને જતા રહે। પણ નાના નાના બાળકો નિશાળમાં જાય, બચારા પગ લઈને જાય છે અને પગ લઈને આ પલળી જાય, છોકરા પડી બી જાય, એવું ભીના દફતરો ઘરે બી જતા રહે, પણ કોઈ જોવા બી આવતું નહીં। કરીએ છે પણ કોઈ આવતું નહીં, કમ્પ્લેનો કરીએ છે પણ જોવા તો આવતા જ નહીં એ લોકો। આ ગટરોનું છે બધું, પાદરા આખા પાદરાનું પાણી હવે જ આવે છે તલામાં જ, અહીં ભોખન ખાડામાં છોડે છે। આ તો હજે 4 કે 5 મહિનાથી છે પાણી। આ છોકરા નાના નાના બીમાર થાય, આ મેલાઓ ફાટે, કુંવરો પગમાં લાગે, એની રોગચાળો કોણ એનું એ સમાધાન કરે? 4-5 મહિનાથી આ પાણી ભરેલું છે અને બહુ તકલીફ પડે છે। બાઇક આવતા જતા છોકરાને લઈને જઈએ અમે તો અમને તકલીફ પડે છે। કેટલા લોકો રહેતા હશે આ વિસ્તારની અંદર? આ વિસ્તારની મેં અમારા વિસ્તારની મેં આ બાજુ લગભગ અમારે 150 જણની આગળ ખેતરમાં છે, અમારું ખેતરમાં છે બીજા એ, અને અમારો આ રસ્તો એ જ છે શાકભાજીથી મોડીને બધું। અમે 4 વાગેના જઈએ, કઈ પથ્થર પડે છે, મગરની તકલીફ છે ને બધી તકલીફ છે। આનો નિકાલ થવો જોઈએ બસ। અમારે જો માર્કેટનું કામ હોય, અમારે 4 વાગે 2:30 વાગે જઈએ છીએ અમે, તો એમને આ પાણીની તકલીફ થાય છે।